આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં 4 થી 5 દિવસ બાદ મેઘરાજાનું પુનઃ આગમન થતાં અનેક જિલ્લાઓમાં પાણી ભરાતા જનજીવનને અસર થઈ છે. બપોર સુધીમાં 63 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા સરકાર દ્વારા વ્યાપક પૂર્વ તૈયારીઓ હાથ ધરાઈ છે. આ અંગે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ કહ્યું કે આજે વહેલી સવારથી નર્મદા, આણંદ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત દેખરેખ રખાઈ રહી છે. તેમણે નાગરિકોને સાવચેત રહેવા તથા અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. છત્તીસગઢ અને વિદર્ભ પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ બંગાળની ખાડીથી જેસલમેર સુધી પસાર થતા મોન્સૂન ટ્રફના કારણે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સક્રિય થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેથી 2 ઓગસ્ટ સુધી મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ આવતીકાલે 1 ઓગસ્ટના રોજ કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 2 ઓગસ્ટે કચ્છના છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ 3 દિવસો દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા ભડાકા થવાની પણ ખાસ ચેતવણી અપાઈ છે. 3 ઓગસ્ટથી કચ્છમાં વરસાદનું જોર ઘટશે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે. ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લાના પશુપાલકોને પોતાના પશુઓને સલામત સ્થળે ખસેડવા અનુરોધ કરાયો છે. જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે કહ્યું છે કે ભારે વરસાદની પરિસ્થિતિમાં પશુઓને સાંકળ કે ખીલાએ બાંધવાને બદલે તેમને ખુલ્લા મૂકવા હિતાવહ છે. હવામાન વિભાગ અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળેલ સૂચના મુજબ આગામી 2 થી 3 દિવસમાં કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિ થવાની સંભાવના છે. જે અન્વયે કચ્છ જિલ્લા પશુપાલન વિભાગ તરફથી જિલ્લાના પશુપાલકો અને ગૌશાળા પાંજરાપોળોના સંચાલકોને અપીલ કરવામાં આવે છે કે ભારે વરસાદ અને અતિવૃષ્ટિ દરમિયાન આપના પશુઓને ઊંચાણવાળી જગ્યાએ ખસેડવા, પશુઓને સાંકળ અને ખીલાથી બાંધવાને બદલે ખુલ્લા મૂકવા, પશુઓને નદી, નાળા, કુદરતી વહેણ, તળાવ અને ડેમથી દૂર રાખવા તથા પશુઓને જર્જરિત દિવાલ, જર્જરિત મકાન કે મોટા જૂના વૃક્ષોથી દૂર રાખવાની પશુપાલન વિભાગ અને વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે. જિલ્લા પશુપાલન વિભાગ તરફથી તાલુકા કક્ષાએ પૂરતી દવા અને રસીઓનો જથ્થો ઉપલબ્ધ છે તથા તાલુકા કક્ષાએ આકસ્મિક સંજોગોમાં રેપિડ રિસ્પોન્સ ટીમની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. આકસ્મિક સંજોગોમાં પશુપાલકોને નજીકની પશુ સારવાર સંસ્થા અને તાલુકા વહીવટી તંત્રનો સંપર્ક કરવાનો અત્રેથી જણાવવામાં આવે છે. આકસ્મિક પરિસ્થિતિ દરમિયાન પશુપાલકોને નજીકના પશુ સારવાર કેન્દ્ર અથવા હેલ્પલાઇન નંબર 1962 એટલે કે 1962 પર સંપર્ક કરવા તેમણે અનુરોધ કર્યો છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરીને રાજ્યના વહીવટી માળખામાં ફેરફાર કર્યો છે. કચ્છ જેવા વિશાળ અને સરહદી જિલ્લામાં વહીવટી પ્રક્રિયા વધુ સુદૃઢ, પારદર્શક અને લોકાભિમુખ બને તથા અરજદારોના કામો ઝડપથી નિકાલ પામે તે હેતુથી જિલ્લા કલેક્ટરને વિશેષ સત્તા સોંપવામાં આવી છે. આ નિર્ણયથી કોઈપણ તાલુકામાં તાત્કાલિક સ્ટાફની જરૂરિયાત ઊભી થાય તો કલેક્ટર સીધો જ નિર્ણય લઈ શકશે. અત્યાર સુધી મહેસૂલ વિભાગ હેઠળના નાયબ મામલતદાર, મહેસૂલી કારકુન અને મહેસૂલી તલાટીઓની જે તે જિલ્લા પૂરતી બદલીઓ કલેક્ટર દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ હવેથી તાકીદના વહીવટી કારણોસર કે અનિવાર્ય સંજોગો ઊભા થાય ત્યારે મહેસૂલ વિભાગના અન્ય ખાતાના વડાઓની જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓમાં કાર્યરત વર્ગ 3ના કર્મચારીઓની આંતરિક બદલી કરવાની સત્તા પણ કલેક્ટરને સોંપવામાં આવી છે. વિકસિત ભારત માટે નશામુક્ત યુવા અભિયાન હેઠળ આગામી 2 ઓગસ્ટે દેશવ્યાપી જન ભાગીદારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. માય ભારત કેન્દ્ર ભુજ કચ્છના ડિસ્ટ્રિક્ટ યુથ ઓફિસર અમિત શર્માએ આ અંગે આકાશવાણી સમાચાર સાથે વાતચીત કરી હતી. नशा मुक्त युवा विकसित भारत संकल्पन अभियान के अंतर्गत माय भारत युवा कार्यक्रम एवं खेल मंत्रालय द्वारा 2 अगस्त 2026 को देशव्यापी जन भागीदारी कार्यक्रम आयोजित किया जा रहा है. इस अवसर पर माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी देश भर के युवाओं को वर्चुअल माध्यम से संबोधित करेंगे. हमारा मुख्य उद्देश्य युवाओं को नशे के विरुद्ध एकजुट कर माई प्लेज के माध्यम से नशा मुक्त भारत का संकल्पन करना है. प्रत्येक युवाओं से अनुरोध है कि वे माय भारत पोर्टल पर जाकर माई प्लेज अवश्य लें तथा अपने परिवार और मित्रों, समाज को नशा मुक्त जीवन अपनाने के लिए प्रेरित करें. ये केवल एक शपथ नहीं बल्कि विकसित भारत 2047 के निर्माण की दिशा में युवाओं का जन आंदोलन है. सभी शैक्षणिक संस्थानों, युवा संगठनों, स्वयंसेवी संस्थाओं एवं नागरिकों से इस अभियान के सक्रिय भागीदारी का आग्रह है. आइए माय भारत, माई प्लेज, माई रिस्पॉन्सिबिलिटी के साथ नशा मुक्त भारत के निर्माण में अपना योगदान दें.
માતા અને બાળકના આરોગ્ય, પોષણ તથા સર્વાંગી વિકાસને મજબૂત બનાવવા જિલ્લામાં આવતીકાલ 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ અને 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી વિટામિન એ પૂરક અભિયાન યોજાશે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બંને અભિયાનને સફળ બનાવવા વિવિધ જનજાગૃતિ અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.